સાંથલ ગામને આંગણે માં દીપોમાના સાનિધ્યમાં આજનો આ માનો મેળો આપણે દીપોમાના દર્શન નથી કર્યા ક્યારે, પણ ગમન ભુવાજીને જોઈએ એટલે આપણે માના દર્શન થાય. તો માં દીપોમાને અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. અને એમાંય ઘણીવાર પૂજ્ય મોરારી બાપુ એવું કહે, બાપુ કે ગિરનાર, આપણો જે ગિરનાર છે ત્યાં કોઈ પણ સાધુ, કેટલા બધા આપણા આશ્રમો, કેટલા સંતો એ ગિરનારની આજુબાજુ હોય તો રૂડા લાગે, પણ જેનાથી ગિરનાર રૂડો લાગે એવા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા બિરાજમાન છે. પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી વંદન કરું છું. અને કીર્તિભાઈથી લઈ અને તમામ કલાકાર મિત્રો, ખરેખર બાપુ આ એટલા કલાકારો ભેગા કર્યા હોય ને એનું પેમેન્ટ ગણીએ ને એટલે 15 મંદિર થઈ જાય. ખાલી કલાકારોના ખાલી પેમેન્ટ ગણીએ ને, પણ કોઈ કલાકાર બની નહીં. બાપુ આપનો ફોન આવ્યો, નીકળ્યા કે નહીં? પછી કીર્તિભાઈ મને કે હવે જેટલું બને, લાલાને કીધું જેટલી હાલે ને એટલી હાય કાંઈ. એટલે અમને ખરેખર 1.5 કલાકની બહાર દેખાડતો હતો સમય, કારણ કે ગાંધીનગર વટવું ને બાપુ એ અઘરું પડે. એટલે જેટલું પહોંચાય, અમે પ્રોગ્રામમાં ત્યાં હતા પણ મારા કીર્તિભાઈના બેનો જીવ અહીંયા હતો. અને પ્રોગ્રામમાં એવું કર્યું, સાહિત્ય એને કર્યું, ગાયું મેં. ભૂલી ગયા અમે બેયો. હા, અને પછી તો નક્કી એવું કર્યું કે હવે જો ન થાય તો વિલંબિત ગીતો ગાવા ન્યા. પણ કારણ કે અહીંયા આવવાનું હતું ને બાપુ, એ કોઈ આ બિલ માટે તો અહીં નહોતું આવવાનું, દિલ માટે આવવાનું હતું ને. એટલે આજનો જે હરખ જે છે બાપુ, એટલે આ બધાય કલાકાર મિત્રો, સંતો, આ બધાયને હું પ્રણામ કરી અને સમયને બરોબર લક્ષમાં લઈ આજે મેળાવડો જે માનો જાય એમ મંડાણો છે સાહેબ. મને કવિ કાગ બાપુની બાપુ એક પંક્તિ યાદ આવે કે માડી તારા બેહણા ગઢ ગીરનાર એ નવે ખાંડ નજરું ફરે રેલો. પણ માર દીપો માને કે આવા મહાપુરુષોને કીર્તિભાઈ શું આપણે આપીએ? માડી મેં તો કોક દીન કીધા હોય, આજ પુણ્ય તારે પાવા ધરું રેલો. અને એક કડી મને અદ્ભુત ગમે છે. હે દીપોમાં, હે જગદંબા, નામ અલગ અલગ હોઈ શકે, શક્તિ તત્વ અલગ ન હોઈ શકે. માડી તારા ડગલે ફૂલડાની ફાટું, એમાં ભમર થાય ભયમાં કરું રેલો. અને એક અદ્ભુત કડી, આજે જેટલા દિવસ આયા ઉત્સવ ઉજવા એ માની કૃપાનો મેહુલો મંડાણો છે. માડી તારી એ મેરુનો મેહુલો મંડાણો, અન વ્યોમ વ્યોમ વ્યાપી રહ્યો રેલો. હે ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોદરી, તારો કૃપાનો જે મેહુલો મંડાણો છે એમાં અમે ભીંજાવા આવ્યા છે. પણ બાપુ આ પામી કોણ નથી શકતું ખબર? આવું થોડું હોય તો રે તારે ઘેર. કવિ કાગ બાપુએ અદ્ભુત પંક્તિ લખી કે માડી જેણે સંગાની સાતરી ઉગાડી, કાળજીએ ના કોરારિયા રેલો. જેને વેમ પડ્યો, જેને શંકા પડી, આવું થોડું હોય, આવું થોડું હોય કયો ને એટલે ફટ દિન ખાઈ જાય. અને ઘણા ધર્મી માણસો એમ કે મને આવું દેખાડે તો હાસુ માનું. એને દેખાડવા માટે ન આવે, જે એને શરણે હોય ને એની ભેર કરવા આવે, એ બીજાને દેખાડવા ના આવે.
અમને જો આમ ઘણા નથી કહેતા મને અજગર બનાવીને, તને અજગર હું કામ બને? અજગર તારા બાપ લાટ છે, તારા ભાગમાં ઠેબા ખાવાના છે. તું અજગર બનીને તારો છૂટકો ન કર. તારે કઈ સાકરી નથી કરવી દીકરા, એમ કરીને અજગર કરે ને ચાકરી તારે કરવું નથી કઈ. નહીં, જ્યાં શ્રદ્ધા હશે, જ્યાં ભરોસો છે, આ બધા ભરોસાના પાત્રો છે. હું ખરેખર સાહેબ બાપુ પહેલા હું આમ નાસ્તિક માણસ હતો, સત્ય કહું. હું ઘણી વાર મને નહોતું સમજાતું ત્યારે બેફામ બોલ્યો પણ છું. પણ જ્યારે જ્યારે એમાંથી કંઈક તત્વ દેખાય, પૂજ્ય બાપુ કહે ને કે આ પરચા નહીં, એનો પરિચય આપે છે કે લે દોસ્ત, જો આ હું, આ માં, જો જોઈ લે. અને આ દેશ છે ને માં અને બાપ ઉપર જ હાલે છે. કા માવડી મહાન હોય, અને જેની માવડી મહાન હોય એનો દીકરો આવા સદગુરુ સુધી પહોંચી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પેલો શબ્દ તો માં આપે છે, આવી કાયા દીકરા તારા બાપની હતી. આ કેડે વયો જા, આનો આ સુંદરતા તારી, આ તારી મહાનતા, આ તારો ઠાઠમાઠ, આ બધોય તારા બાપ પાસે હતો. ભરતરીને કહે છે માં કે તો માં કે તારો કેળો જુદો છે, જેના કેળા જુદા કાગડા, જેનો ભાવ હોય ને. નહીતર તો બાપુ આ 21મી સદી 23 વર્ષની થઈ ગઈ, તોપના ગોળા જેવી. અને એમાંય આ મોબાઈલ યુગ. ધર્મને બચાવવો બહુ અઘરો છે, શાસ્ત્રને બચાવવું બહુ અઘરું છે. કારણ કે વાત વાતમાં માણસની અંદર નાસ્તિકતા આવી જાય. હાવ હજળ બમત થતા જાય ને તમે શું કર્યું? હાવ હજળ બમત એ તમને બધાને ફાવી ગયું. એટલે અમને ફાવ્યું નથી, અમને એ હાટું મોકલ્યા છે ઈશ્વરે. આ કોઈ ફાવ્યું નથી થતું ભલામણ. અને એ કરતાય અમને તો આનંદ બાપુ એ છે કે આપ જેવા મહાપુરુષો પાસે, આવા ભુવાજી પાસે, અથવા તો આવા સારા કલાકારો સાથે મને આનંદ મળે છે ને, એ જ મારા માટે મોટામાં મોટું પેમેન્ટ છે. આનંદ બહુ આવે. અને આનંદ છે ને, આનંદ 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 એટલે આનંદ. આ દેશ જ બાપુ આનંદનો છે, હાવ હવાઈનો દેશ છે. તમે આખા વિશ્વમાં આટા મારી લ્યો, જો આમ ભેગા બેહીને કોઈ હવાઈણ કરતા તમને દેખાતા હોય તો સાહેબ મારું ક્ષેત્ર મૂકી દો. તરી વર્ષથી રહેતા હોય પાડોશી, એને ખબર ન હોય કે એના ઘરના કેટલા સભ્યો છે. હે, કારણ કે એને ભેગું રહેવું ગમતું જ નથી. અહીંયા આપણે એવું છે કે ભલે અડધો રોટલો હોય પણ સાથે મળીને આપણું જીવન ગુજારીએ, એ જીવન આપણું, મારું તમારું છે. અને એટલે થોડી ઘણી આપણે સામે ઘડીક આનંદની વાત કરી અને આપણે કીર્તિભાઈને પાછા સાંભળવા છે. આપ બધા હજી કેટલા બાકી છે મને ખબર નથી, લગભગ નથી ને કોઈ બાકી. જયમલભાઈ બાકી છે ને, જયમતભાઈ દવે એ પણ હજી બોલવાના છે. હજી 2-3 કલાકારો બાપુ કેળે છે. હામાં મળ્યા એ કહેતા હતા કે અહીંયા તો આવ્યા જ કરશે, હાલો આપણે હોઈ જઈએ. અમુક અહીંયા તો ખૂબ આવશે. પણ મંદિરો નવાયની એ મૂર્તિ નવી, એમાં પૂજારે નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. ઝાડવા જૂના, ઝાડવા નવા, એની શિખાઓ નવી, એની ડાળીઓ નવી, અને એમાં ફૂલડા નવા નવા હોય પણ ફળ તત્વ જૂના જૂના, બીજ તત્વ જૂના જૂના. આ બધું જૂનું જૂનું છે બાપુ. મારે જો સદગુરુ મળી જાય તો કેટલો ફરક પડી જાય એનો એક વાત કરું તમને. અત્યારે સરસ છે બધું કે તમે કોઈ સારા પ્લાસ્ટિક સર્જન ડોક્ટર હોય તો તમારો શેરાની અંદર તમે ફેરફાર કરી શકો.
વાળની સ્ટાઇલમાં ફેરફાર કરી શકો, કપડાની સ્ટાઇલમાં ફેરફાર કરી શકો, હાલું બદલાવી શકો, છટક કટક હાલી શકો. અરે એફિડેટ કરાવીને તમારી સરનેમ પણ ફેરવી શકો, પણ કહેવાય ગયો તમારો સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો સદગુરુની અને કુળદેવીની માની કૃપા થાય ને તો જ સ્વભાવમાં ફેરફાર થાય, બાકી ફેરફાર ન થાય. એ કંપની ફોલ્ડ જ હોય, અને કંપની ફોલ્ડ હોય બાપુ પાછો કંપનીમાં જાય તો જ, બાકી એને કોઈ રિપેર મારો દાદોય ન કરી શકે. અમારે ઘૂઘાના લગ્ન થયા ને, તો લગ્ન થયા પછી 15 દી બિચારો રેર્યા ફેર્યા. 15 દી તો એકચ્યુઅલી એમાં નવા પરણેલા નીકળે ને બહુ મજા આવે. આગળ ઈ આવ્યો જતો ને વાહ ઘુમુક ઘુમુક આયા આવતા હોય, અને એ તો એવો થોડો થતો હોય, જોજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય, એટલો બધો ઢીલો હું પડે. અમુક તો હાવ ઓગળી જાય, ગુલ્ફી ઘોડે ઓગળી જાય. આપણે એમ થાય કે આગળને ડબલે ડોલમાં ભરવો પડશે. હાવ હા તમારે 10-15 દિવસ હેર્યો ફેર્યો, પછી તો બિચારાને કાંઈક કામે હોય ને, તે કામે પાછો મહેસાણા બાજુ 2-5 દી ગયો. એ 2-5 દી પછી પાછો આવ્યો, અને ઘરે આવ્યો ને તેના પત્નીને જોયા તો ઓલો ગલેટ ઉખડી ગયેલો બધો, ઓલો વાટા પ્લાસ્ટર જે કરાવેલું હતું ને ફેશિયલ, એ બધું ઉખડી ગયું. આ નેણ જે કઢાવ્યા થઈ આવેલી જાડા કોટા નીકળી ગયા, કારણ કે 15-20 દી થઈ ગયા એટલે આખો શેરો ફરી ગયો. એટલે આ દૂર હતો ને, એ બાજુ ચા પાણી આપજો બધાને. ભાઈ ચા પાણી પીજો, પ્રોગ્રામ તો કાલે થાય. ચા નો હું ભરોસો એમ લઈને ચા છટકી ગઈ. ઘણા પ્રોગ્રામમાં શું આવે ખબર, ચા પીને હોઈ જાય, પછી પાછો પડખે બેઠે નું કે ચા આવે જ્યારે જગાડજો. આપણે એમ થાય પ્રોગ્રામમાં આવ્યો ચા પીવા આવ્યો હોય. પણ નિરાતે પીજો, ઉતાવળ નહીં. હું તમારે હાટું જોક્સ અટકાવી રાખ્યો, લઈને તમે મોઢેલી ચા પીઓ, નાખોરેલી ચા નીકળે પાછી. હા, એટલે આપણે કોઈને હું કામ કીક મરવવી જોવે એમ. એટલે ઓલા ઘરે આવ્યો ને તો બાપુ આખો શેરો ફરી ગયેલો બાઈનો. તેને હું છું મારી પાટલા હાહુ મહેમાન આવી લાગે. નજીક આવ્યો બોલ્યા તા નહીં ને આ તો ઈ જ છે, ઈ જ ઉંમરમાં ફેરફાર થઈ ગયો નહીં, આ તો મુદ્દો તો ઈ જ છે. બાજુમાં આવીને કીધું કે તાર મોઢાનું શું થયું, હે તાર મોઢાનું શું થયું? આ તો ખીજાણી, તમારા ગામનું પાણી જ આવું છે, 20 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 35 વર્ષથી છે, એના મોઢાને કઈ ન થયું, તને 20 દીમાં થઈ ગયું કાંઈ? પણ બેન હારા હતા, જોકે બેનો હારા જ હોય. બેને કીધું ઘૂઘું એવું નથી, એ તમે જોવા આવ્યા ને તે દી મેં વાટા પ્લાસ્ટર કરાવ્યા હતા, અને લગ્નમાં તો એકચ્યુઅલી અમે તૈયાર થયા જ હોય. એ આ બધું 15 દિવસે પોતા મારવાના હોય, 5 દીનું મોઢું થઈ ગયું ને એટલે તમને હતા એવા ને એવા ઓળખાણા અમે કે આ એટલે ઓલો બિચારો હાવ ગામડાનો, એને ખબર નહીં, એટલે એને કીધું કે આ છે ને ફેશિયલ કરાવ્યું હોય. ઘૂઘુ ક્યાં હતા? કઈ ન્યા એડ્રેસ આપ્યું. ઘૂઘુ ન્યા પગ્યો બાપુ, બીજા માળે હતી દુકાન. એ બેનને મળ્યો, બેન આ તારીખમાં જે કામ કરાવ્યું આ નામની વ્યક્તિએ આપે કર્યું કે હા 20 દિવસ ત્યાં મેં કામ કરેલું, બહુ સરસ. એ તમે જેનું કામ કર્યું ને એ મારા વાઈફ હતા, બહુ સરસ કામ કર્યું, એટલે હું બહુ તમારી ઉપર રાજી થયો, એટલે હું તમને આઈફોન એક ભેટ દેવા માંગુ છું. સરસ મજાનું ફોનનું બોક્સ, માથે લાલ પીળા કાગળ લગાડેલા, માથે ગુલાબનું ફૂલ ચોંટાડેલું, અને કીધું લ્યો બેન. ત્યાં તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઓલો નીકળી ગયો પણ બેન ઉતાવળા છે, જલ્દી જોઈ લઉં કઈ કંપનીનું છે આ. એ જ્યાં બોક્સ ખોલ્યું ને ત્યાં નોકિયા 3315 નીકળ્યો સાહેબ, બ્લેક એન્ડ વ્હાઈટ. કલર જાય તો પૈસા પાસ આવો. ઓલી બેન બિચારી ઉતાવળી થઈ અને બારી ખોલી. ઓલો જે ગાડીમાં નીચે બેસવા જતો હતો, બારી ખોલીને ઉપર અવાજ કર્યો કે એ ભાઈ, કે હા બેન આવું કરવાનું? હું ઈ જ કહું બેન આવું કરવાનું કે પણ આ તો નોકિયા 3315 તક અમારે એવું જ નીકળ્યું. તમે તો મોબાઈલ બદલાવી લેહો, અમારે તો કાયમનું બટકી ગયું ને. મારો કહેવાનો સુર એ મોઢાના શેરા પણ તમે ફેરવી શકો,
પણ સદગુરુની કૃપા થાય તો સ્વભાવ ફરે. માં ભગવતીની કૃપા થાય, દીપોમાની કૃપા થાય તો જીવનમાં ફેરફાર થાય. એનો એક નાનો દાખલો, પૂરેપૂરો પ્રસંગ સાંભળજો. વચ્ચેથી નિતરામાં ઘણીવાર અડધેથી ગેરસમજ પણ ઊભી થઈ શકે. બાપુ બેઠા છે એટલે ખાસ ઘડીક હસાવવા માટે, પણ એકલો હસવાનું નથી, જ્ઞાન સાથે ગમતની વાત છે. બાપુ રાતના 4 ચોર નીકળેલા. હવે ચોર હું કામ નીકળે આપ બધાને ખબર જ હોય. 4 ચોર નીકળેલા અને એ સમય જ્યારે હોટલું બોટલું નહીં કે હાઈવે ઉપર, અને ચારેયને તરસ લાગી કે ભાઈ પાણી પીવું થાય, કે આગળ ગામમાં જાય છે, અડધીક રાતનો મધર ભાંગી ગયેલો કે ગામમાં જાય છે ત્યાં પી લેશું પાણી. જો ચોરને નિયમ હોય, બારવટિયાને બાપુ નિયમ હતા, ખબરદાર ફલાણા ગામમાં ગયા છો તો ફલાણા ભાઈના રોટલા ખાધેલા છે, એ ગામ ન ભગાય આપણાથી. આ ચોરી વાળા એ સાહેબ કીધું કે ના, એ ગામમાં જો પાણી પીવું હોય તો એ ગામમાં ખાતર ન પડાય. કે તો શું કરવું, તરસ તો લાગી. સામે કુટિયા દેખાણી, ટમટમિયો બાપુ દીવો જગે અને બાપુ કા ધૂણાના કારક કારક તિખારા બહાર નીકળે થડીંગ દે કે સામે કાંઈક છે. તો ઓલો કે બાપુની મઢી છે, હમણાં જ ગુરુથી નોખા થયા છે. હા કે પણ સાધુ પાસે જઈને હું વાંધો? અરે કે પણ સાધુ પાસે જવાય, પણ ન્યા પાછું અરે કે પણ દુનિયામાં તો હળગીએ છીએ, ન્યા ન જવું ક્યાં, હાલો જાય. એ ચારે ગયા ન્યા, બાપુ તો બેઠા બેઠા ભજન કરતા હતા ને એને તો રાત નો થયું. ક્યાં બાત હે, આઈએ ભક્ત છે ને, આઈએ. એને બધામાં ભગત જ દેખાય બાપુ. સર મહાભારતનો એક પ્રસંગ, દાદા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બેયને બોલાવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તને 1 મહિનો આપું, દુનિયામાં 5 નબળા ગોતી આવ. અને દુર્યોધનને કીધું, ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તું 5 નબળા ગોતી આવ. અને દુર્યોધનને કીધું કે તને 1 મહિનો આપું, 5 હારા ગોતી આવ. બેય રખડીને આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરને બાપુ એક પણ નબળો ન દેખાણો અને દુર્યોધનની દ્રષ્ટિમાં કોઈ હારો ન દેખાણો. વાત એ છે એણે કેવા સસમા પહેર્યા એના ઉપર આધાર છે. એટલે આયા બરોબર બાપુ બેઠેલા ને કીધું કે આइए आइए बेटा आइए, क्या बात है, हाँ रात को, हाँ बापू हम रात को निकलते हैं, कोई बात नहीं, हाँ पानी पियेंगे घर? बापू એ માટે જ આવ્યા. પાણી પાયું, બાપુ મોજમાં હતા. કીધું ચાય પીએંગે બેટા? અરે કે બાપુ તો કામ થઈ જાય. ધૂણા ઉપર બાપુ તપેલી મૂકીને શીપીએ તપેલી પકડ્યો, શાર ઉફાળે એવી ચા, કુંડળીના આટા ખુલી જાય એવી ચા બનાવી અને ચારેને એક એક રકાબી આપી અને ટેસમાં આવી ગયા. બાપુ બેઠેલા, બહુ આનંદ આયા. બેટા કહાં ગયે थे? બાપુ ગયે थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. જિંદગીમાં 4 વ્યક્તિ આગળ કોઈ દી ખોટું ન બોલવું. એક તમારા સદગુરુ આગળ ખોટું ન બોલવું. જેસલ જો તોળાદે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. કહી દીધું તોળાદે અમે આવા છીએ. એક સદગુરુ આગળ ખોટું ન બોલવું, એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, અને એક તમારા પરિવાર સાથે ખોટું ન બોલવું. પત્નીને કહેવાનું કે નાસ્તો કરીને આવું છું. આ તો ઘણા નાસ્તા કરી જાય પછી ઘરે શું કે મને તબિયત ખરાબ છે, ખાવું નથી. ત્યાં તો ઓલી કે તમે ન ખાવ તો મારે શું ખાવું? ના, ખોટું ન બોલ. અહીંયા સંત આગળ ચોર હતા પણ ખોટું ન બોલ્યા कि बापू हम जा रहे हैं. कहाँ जा रहे हैं बेटे? कि बापू हम खातर पाड़ने जाते हैं. अच्छा खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. ये धंधा रात का होता है बापू, ये सब धंधा है ना हमारा रात का पड़ता है. अच्छा बेटे खातर पड़ता कैसे? कि बापू वो तो देखने के बाद मालूम पड़ता है, वो तो प्रैक्टिकल, प्रयोग नहीं प्रैक्टिकल करना पड़ता है. बहुत बढ़िया बेटा, तो मेरा भी भजन हो गया है तो मैं आपके साथ चलूं. ये बापू हो ना धंधा हो करो. अरे बेटा तुम 4 सर्जन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया बेटा, हम भी चलेंगे. तो एक जने कोणी मारी लई लेने आडा देवा था. घણા બાપુ કંઠિયો આડા દેવા જ રાખ્યો.
हम भी बापू का शेला है લઈ લે ને તો બાપુ હો જાવ તૈયાર બાપુ તો તૈયાર જ હતા એક હાથમાં શીપ્યો ને એક હાથમાં કમંડળ ખંભામાં જોડી કે ચલો બેટા કે बाबू चलता है लेकिन एक काम करो शिपिया चलेगा एक कमंडल रख दो क्यों रख दो बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए એમાં કઈ બુલડોઝર ની ઘોડે બાપુ કઈ સીધા વાડ में नहीं જવાના है ठेकना पड़ता है अच्छा ठेकना पड़ता है बापू आवो तो खरा पग नो कसरावा पड़े एवं थी जाए आવો बापू पग ने रगू सूटी पड़ी जाए अच्छा कोई बात नहीं चलो कमंडल मूकी दीधुं खंभाम जोड़ी हाथ में सीप्यो आव्या गाम में अर्धीक रात नो बापू मजूर भांगेलो 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के थई गेलो जल जंपी गेलो तमरा बोलता बंद थई गेला અને રાત જામીન ઢેફું થઈ ગયેલી એમાં વળી દૂર દૂર વળી ક્યાંક શાળિયાની લાડુ સંભળાય છે કોઈ વળી લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ એના બળદને નિરણ કરી હોય એના ક્યાંક ક્યાંક નિરણ ખાતા બળદના ડોકના ઘોઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉંગણસી માના પડખામાં માંદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી છે અને એવી રાતમાં બરોબર 4 ચોર ને 5માં બાપુ ગામમાં પ્રવેશ એક ચોર દિવાલે ડોકાણો અન બાપુએ જ્યાં સીપી ઓડાડ્યું ક્યાં કરતા બાપુ ડોકાતે હે अच्छा डोकाना पड़ता है बाबू डोकाना पड़ता है आप बोलने का नहीं हाय 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 ये धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं बेटा अने बापू बोलने का नहीं अने पूरा पग नहीं देखाड़ने का फणा पर हालने का हगड़ भी नहीं पड़ना चाहिए किचलू किचलू मने आवड़े बापू आ तो हूँ कहूँ नहीं कोई नहीं अच्छा ऐसा करने का बापू बोलने का नहीं बे चोर कूदी अंदर बे चोरे बापू ने टेको कर्यो बापू जय श्री आराम करीने अंदर वहां बीजा बे चोर आनी पर आध्यात्मिक रीते बात करवा बेहुत बापू चोर कोण हता ने बधुं अने मकान क्यों हतुं एमां जाई तो बहु ऊंडुं वीजवाय पण एक सरलताथी कही दऊं ई मकान सीपियानो सदुपयोग कर्यो मकान तोड्युं अंदर प्रवेश चारेय चोरना भागमां चारेय ओरडा आव्या काम क्रोध लोभ मोहना बापूना भागमां रसोडું આવ્યું હૃદયો चारेय चोर अंदर बापूना भागमां रसोडું बापू रसोडामां प्रवेश अने थोड़ा काम हाइट टूकी हती थोड़ी ऊसा थईने बापू एक लेम्प चालू कर्यो लाइट करी અને સાધુડું બાપુ ઘરે આવે ને જો અંજવાળું ન થાય તો સાધુ ન કહેવાય પેલા મને અને એ રહોડામાં દીવો કર્યો રહોડામાં જા લાઈટ કરી અને આમ જા નજર ફેરવી તો गेहूं का आटा गोल घी चक्कर इलायची बादाम काजू द्राक्ष क्या बात है गाय का घी पहले हम ठाकुर जी को भोग लगाएंगे 3 दिन से मैं भूखा मेरा ठाकुर भूखा हम पहले ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे बापू ए कोकना घीरे थाળી चार કર્યો आरोगो ने नंदलाल रे मारा प्रेमनी थाली आरे रसोई मारा गाते बनावी तम पर जाऊ बलिहार रे मारा एम करता जोड़ी में हाथ वयो गयो बापू अने जोड़ी में हारे शंख आवी गेलो અને કોકના ઘરે રાતે 1:30 વાગે શંખ ફૂક્યો પણ આખું મકાન તળેલું બાપુ સોર તો બારીયું તોડીને જ્યાં ગ્રીલું પગમાં નાખતા ગયા અને પાછા કોણીઓ મારતા કેતો થો નો લે 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 તારા બાપને કેતો થો યા મુવા નો લેવાય આને ચોર ભાગી ગયા અને એક સંત શંખ ફૂકે काम क्रोध लोभ मोह भागी न जाए तो साधुड़े थाळ त्यार न कर्यो अने पछी अंदर नो हुतेलो गरधणी जागी गयो गरधणी जागी गयो गामना थोड़ी थोड़ी ने आव्या अने जे बापूने जे पकड्या छे बापूनु धोई ज्यूस राजी आवे आडे धड़ी पकड़ी लीधा अरे पर छोड़ दो
अरे हूँ छोड़ दो बापू, रीत से, अरे रीत की क्या बात है, हम खातर पड़ने आए थे तेरे घर पे। बोलो કે આવ્યા ને પાછા કે છે ખાતર પડવા આવ્યા હતા, કેટલા હતા? અરે જરા દાઢી को ढीला रखो तो जड़वा चलेगा ने। दांत क्यों काटता है, कभी साधु नहीं देखा? करता है साला ताइशा कोटा वाला। देखो भैया, हम अकेले नहीं थे, चार और थे। चारे ने अलग अलग कमरा ले लिया। मेरे भाग में रसोई घर आया, मैंने रसोई घर में आके दिया जलाया। रसोई घर में जा नजर डाला तो गेहूं का आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, क्या बात है, गाय का घी देखा तो 3 दिन से मैं भूखा था, मेरा ठाकुर भूखा था, तो मैंने तेरे घर में आकर ठाकुर जी को भोग लगाया। उसमें कौन सा दूसरा काम किया? ગરધણી સમજી ગયો। ગરધણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુ સામે જોયું છે તો। એક ચોરની હારે એક સંત જો મારા ઘરે ના આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત। એ ભોળોડા સાધુને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય। મારો કહેવાનો અર્થ, જો ભૂલે ચૂકે આવી જાય તોય જો ઘર બચી જતો હોય તો જેના હામયા કરીને લાવો તો કેટલો આનંદ થતો હશે ભલા માણસ। ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હતા। ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હતા। મારે આરે બધા તાળીનો તાલ આપો। પધારો જિગ્નેશભાઈ, પધારો। જિગ્નેશભાઈ બારોટ પધાર્યા છે, તાળીઓથી આપણે એનું સ્વાગત કરો। બધાય તાળીનો તાલ આપો। એક જ મિનિટ હો, વધારે નહીં। ઓહો જી રે હરિની હાથડીએ
જેના પેટાળ પેટાળ પાપી હો આવે એની ભેખના તુજે ભૂદરા લાગે કાગડા દુનિયા